नमस्कार विद्यार्थी मित्रों, अभिनवी क्लास में आप सर्वेनु हार्दिक स्वागत है। बंधारणनी सीरीज में आपणे आजे बंधारणनी विशेषताओं भणवी छे। विशेषताओं मतलब तो कि कंईक एमां अलगता देखाती होय एवी बाबत। दाखला तरीके कोई व्यक्ति विषे आपणे ज्यारे विशेषतानी वात करीए कि भाई आ व्यक्तिमां विशेष शुं, तो आपणे एम कही शकीए कि सचिन तेंडुलकर जे छे ए क्रिकेट ने अंदर महारथी है, तो क्रिकेट जे छे एनामां विशेषता दर्शावे छे, एक कंईक अलग पड़तुं पासुं। एम आजे पण आपणे बंधारणनी अंदर बंधारणनी विशेषताओं भणवी छे। एक्जामनी अंदर कंईक पूछाय कि नीचेनामांथी बंधारणनी कई विशेषता छे, तो आपने ख्याल होवो जोईए कि आ विशेषता बंधारणनी अंदर आपी छे। तो आज आपणे एवी महत्वनी विशेषताओं विषे चर्चा करशुं। तो पहली ज विशेषता बंधारणनी एमां लखी शकाय विश्वमां सौथी लांबू अने लेखित बंधारण। बंधारणनी आ पहली विशेषता तो कि भाई विश्वनी अंदर सौथी लांबामां लांबू लेखित बंधारण कोई देशनुं होय तो एनुं नाम छे भारत। अगाउना लेक्चरमां आपणे चर्चा करी गया छे। आपणे भण्या हता कि विश्वનું લાંબામાં લાંબુ કહેતા મોટું બંધારણ ભારતનું છે, જ્યારે નાનામાં નાનું બંધારણ એમાં બે દેશ ભણ્યા હતા, એકનું નામ અમેરિકા અને બીજા દેશનું નામ છે મોનેકો। અમેરિકા આર્ટિકલની દૃષ્ટિએ જોવા જાઓ તો નાનું બંધારણ અમેરિકાનું, જ્યારે શબ્દોની દૃષ્ટિએ જોવા જાઓ તો નાનું બંધારણ કયા દેશનું આવશે, તો આપણે લખી શકીએ કે નાનું બંધારણ આવશે મોનેકો। પણ विश्वमां लेखित अने मोटामां मोटुं बंधारण लांबामां लांबू बंधारण भारतनुं छे। आपणा बंधारणनी अंदर 1.5 लाख जेटला शब्दों समाववामां आव्या छे। तो बंधारणनी अंदर केटला भाग, केटला आर्टिकल, केटला अनुसूची कहता परिशिष्ट, एनो थोड़ोक विचार आपणे अत्यारे लेता जईए। तो कि आपणुं बंधारण जे छे एनी अंदर भाग केटला, परिशिष्ट। हजू परिशिष्टनु बीजू नाम छे अनुसूची। એટલે परिशिष्ट लखो तो वांधो नहीं અને अनुसूची लखो तो पण वांधो नहीं, बंने एक ज शब्द छे। અને છેલ્લે આવશે આપણે आर्टिकल। અને आर्टिकलने बीजा शब्दोमां अनुच्छेद पण कही शको। तो आ આપણે થોડોક પરિચય મેળવીએ। બંધારણ જ્યારે અમલમાં આવ્યું એટલે કે પહેલા એમાં કેટલા ભાગ હતા, કેટલા પરિશિષ્ટ હતા, કેટલી અનુસૂચિ હતી। જ્યારે વર્તમાનની અંદર આપણા બંધારણમાં કેટલા ભાગ છે, કેટલા પરિશિષ્ટ છે અને કેટલી અનુચ્છેદ એની અંદર આપવામાં આવ્યા છે। આપણા મૂળ બંધારણની અંદર 22 ભાગ હતા, 8 પરિશિષ્ટ હતા અને 395 જેટલા આર્ટિકલ હતા। જ્યારે વર્તમાનમાં બંધારણની અંદર 25 ભાગ છે, 12 જેટલામાં પરિશિષ્ટ આપવામાં આવ્યા છે અને 444 જેટલા આર્ટિકલ આપ્યા છે। આ આંકડો થોડોક મગજમાં રાખજો। બંધારણની મૂળ પ્રતમાં 22 ભાગ, 8 પરિશિષ્ટ, 395 આર્ટિકલ। જ્યારે વર્તમાનમાં બંધારણમાં 25 ભાગ, 12 પરિશિષ્ટ અને 444 જેટલા આર્ટિકલ આપ્યા છે। આમ જોવા જાઓ તો હકીકતની અંદર અત્યારે તો આર્ટિકલ ઘણા બધા વધી ગયા છે, 459 જેટલા છે, પણ પરીક્ષામાં હજુ 444 ધ્યાને લેવાય છે, માટે અહીંયા આપણે આંકડો લખ્યો છે 444। તો આ રીતે આપણે કહી શકીએ કે વિશ્વમાં લાંબુ લેખિત બંધારણ કોઈ દેશનું હોય તો એ દેશનું નામ શું છે, તો આપણે લખી શકીએ દેશનું નામ છે ભારત। હવે આપણે આગળ વધીએ
અને બંધારણની બીજી વિશેષતા તરફ જઈશું. તો કે ભાઈ બંધારણની બીજી વિશેષતા, તો કે અહીંયા આપણે લખી શકીએ જળ છતાં પરિવર્તનશીલ બંધારણ. જો મિત્રો અહીંયા આપણે એક બીજી વિશેષતા લખી, જળ છતાં પરિવર્તનશીલ. આપણું જે બંધારણ છે એ જળ છે, મતલબ એનો જે મૂળભૂત ઢાંચો એની અંદર પરિવર્તન કરી શકાતું નથી, એટલા માટે કેવું કહેવાય? જળ. દાખલા તરીકે કોઈ વૃક્ષ કોઈ જગ્યાએ ઉગ્યું હોય તે વૃક્ષને તમે ખસેડી શકો? એના સ્થાનમાં પરિવર્તન કરી શકો? તો કે નહીં કરી શકાય. મતલબ વૃક્ષ કેવું છે? જળ છે. તો આપણા બંધારણના મૂળભૂત ઢાંચામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી, માટે એમ લખી શકાય કે આપણું બંધારણ છે એ જળ છે. પરંતુ આર્ટિકલ નંબર 368 અંતર્ગત સંસદ બંધારણમાં ફેરફાર કરી શકે છે. અત્યાર સુધીમાં 103 બંધારણીય સુધારા આપણે કરી ચૂક્યા છે. એનો મતલબ બંધારણમાં પરિવર્તન થઈ શકાય છે. માટે આપણું બંધારણ જળ પણ છે અને પરિવર્તનશીલ પણ છે. જળ મતલબ કે એનો મૂળભૂત વિચાર, એનો મૂળભૂત ઢાંચો બદલાવી શકાય નહીં, માટે જળ. પણ સમયાંતરે જ્યારે અમુક અમુક બાબતોની અંદર ફેરફાર કરી શકાય, માટે એ પરિવર્તનશીલ છે. મિત્રો યાદ રાખજો, અહીંયા આના સમાનાર્થી શબ્દો પણ પરીક્ષામાં ક્યાંક પૂછે, તો અહીંયા તમે એમ પણ લખી શકો નમ્યતા અને અનમ્યતા. જો નમ્યતા એટલે પરિવર્તનશીલ ને અનમ્યતા એટલે જળ, એટલે પરિવર્તનશીલ છે નહીં. હજુ અહીંયા એક બીજો શબ્દ લખી શકાય કઠોર એન્ડ લચીલું. જો અહીંયા આગળનો શબ્દ એવો પણ લખી શકો કઠોર અને લચીલું. કઠોર એટલે જળ અને લચીલું એટલે કે જેમાં સરળતાથી ફેરફાર કરી શકાય. તો આ બધા જે છે એ આના એમ કહી શકાય કે સમાનાર્થી શબ્દો છે. એટલે એક્ઝામમાં કદાચ જળ અને પરિવર્તન શબ્દો ન હોય તો આવા પણ હોય, નમ્યતા, અનમ્યતા, કઠોર, લચીલું જેવા શબ્દો પણ તમને આપી શકે. આગળ વાત કરીએ 3 નંબર ઉપર સ્વતંત્ર ન્યાયતંત્ર. મિત્રો આપણું જે ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર છે. બંધારણના આર્ટિકલ નંબર 50 ની અંદર એવી જોગવાઈ છે કે કારોબારીથી ન્યાયતંત્ર અલગ રહેશે. મતલબ ન્યાયતંત્રમાં રાજકારણ, સરકાર દખલગીરી કરી શકશે નહીં. સાહેબ આ એક મહત્વની વિશેષતા આપણા બંધારણની છે. એના માટે તમને એક ઉદાહરણ આપું. 99મો બંધારણીય સુધારો 2015 અને એની અંદર એનજેક કહેતા નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન. આપણા દેશમાં જજની નિયુક્તિ કોલેજિયમ પદ્ધતિથી થાય, પણ ભારત સરકારે એક કોલેજિયમ પદ્ધતિની જગ્યાએ જજની નિયુક્તિ માટે એક નવી સિસ્ટમ લાવ્યા જેનું નામ એનજેક કહેતા નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન. પરંતુ આમાં કાયદા મંત્રી પણ સભ્ય હતા, સરકારના ઘણા બધા લોકો આની અંદર સદસ્ય હતા. તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભારતનું ન્યાયતંત્ર જે છે એ સ્વતંત્ર છે. ન્યાયતંત્રની અંદર રાજકારણ, સરકાર દખલગીરી કરી શકે નહીં. તો તમે અહીંયા સરકારના સભ્યો જે આમાં મૂક્યા છે એ ગેરબંધારણીય છે. માટે 99મો બંધારણીય સુધારો 2015 સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવ્યો. એ આપણને દર્શાવે છે કે આપણું ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર છે. આગળ આવશે ચોથી વિશેષતા, મૂળભૂત
અધિકારો આપણને બંધારણના ત્રીજા ભાગમાં મૂળભૂત અધિકારો આપ્યા છે અને આમ જોવા જાઓ તો મૂળભૂત અધિકારોનો ખ્યાલ અમેરિકામાંથી લીધો છે. શરૂઆતમાં મૂળભૂત અધિકારોની સંખ્યા 7 હતી, પરંતુ 44મો બંધારણીય સુધારો 1978માં મિલકતનો મૂળભૂત અધિકાર રદ કરી દેવામાં આવ્યો. માટે હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 6 સંખ્યા થઈ ગઈ. તો એ 6 મૂળભૂત અધિકારો કયા કયા? તો પહેલો જ આવશે સમાનતાનો અધિકાર, બીજો સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજો શોષણ વિરુદ્ધનો અધિકાર, ચોથો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, પાંચમો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને છઠ્ઠો બંધારણીય ઇલાજનો અધિકાર. તો આ 6 મૂળભૂત અધિકારો આપણને બંધારણના ત્રીજા ભાગમાં આપ્યા છે. અને સાહેબ એ મૂળભૂત અધિકારો જે છે એ નાગરિકો માટે રાખ્યા છે અને એમ કહેવાય કે આખા બંધારણનું હાર્દ તમે આ મૂળભૂત અધિકારો ત્રીજા ભાગને કહી શકો. તો આ મૂળભૂત અધિકારો જે છે એ પણ એક બંધારણની વિશેષતા દર્શાવે છે. ત્યાર પછી 5મી વિશેષતા મૂળભૂત ફરજો. બંધારણની અંદર ભાગ નંબર 4A જેમાં 11 જેટલી મૂળભૂત ફરજો આપી છે. ઇન્દિરા ગાંધીની સરકારે સરદાર સુવર્ણસિંહ સમિતિની ભલામણથી 42મો બંધારણીય સુધારો 1976માં મૂળભૂત ફરજો એડ કરી અને હાલમાં 11 જેટલી મૂળભૂત ફરજો આપણે દાખલ કરવામાં આવી છે કે દરેક નાગરિકનું કર્તવ્ય છે કે 11 મૂળભૂત ફરજો જે છે એનું પાલન કરવું જોઈએ. તો આ પણ એક આપણી એક વિશેષતા છે, લાક્ષણિકતા છે બંધારણની. આગળ વાત કરીએ, 6 નંબર ઉપર આવશે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. બંધારણના ભાગ નંબર 4માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે અને આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એનો ખ્યાલ આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. મિત્રો, દેશની અંદર આપણે કલ્યાણકારી રાજ્યની વાત કરીએ છીએ, સુશાસન, ગુડ ગવર્નન્સ. સાહેબ આ સુશાસન લાવવું હોય, દેશમાં કલ્યાણ રાજ્ય લાવવું હોય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને માર્ગદર્શન આપતા કેટલાક સિદ્ધાંતો અહીંયા આપ્યા છે. પણ આનું ફરજિયાત પાલન કરવું એવું બંધારણમાં ક્યાંય લખ્યું નથી. પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, જ્યારે નીતિ બનાવે ત્યારે આ સિદ્ધાંતો છે એને મગજની અંદર રાખશે એવી વાત આપણને આની અંદર કરવામાં આવી છે. તો આ પણ એક આપણી વિશેષતાની અંદર કહી શકીએ. 7 નંબર ઉપર એકલ નાગરિકતા. એકલ નાગરિકતા બંધારણની અંદર આપણને એકલ નાગરિકતા આપી છે. જો અમેરિકા જેવા દેશમાં બેવડી નાગરિકતા છે, રાજ્યની નાગરિકતા પણ અલગ હોય, દેશની નાગરિકતા પણ અલગ હોય, પણ ભારતમાં એકલ નાગરિકતા છે, રાજ્યની દેશની એવી કોઈ અલગ નાગરિકતા છે નહીં. હા, એક રાજ્ય હતું જમ્મુ કાશ્મીર કે જ્યાં બેવડી નાગરિકતા હતી, પણ તમને ખ્યાલ છે કે હમણાં જમ્મુ કાશ્મીરની અંદર આર્ટિકલ 370 રદ કરી દેતા હવે જમ્મુ કાશ્મીરમાં પણ કેવી નાગરિકતા લાગુ પડશે? એકલ નાગરિકતા લાગુ પડે છે. તો આ પણ એક બંધારણની મહત્વની વિશેષતા છે, યાદ રાખવાનું. એના પછી આગળ વધીએ, 8 નંબર ઉપર આવશે પુખ્ત વયે મતાધિકાર. ભારતના નાગરિકોને મતાધિકાર મળ્યો છે અને મતાધિકાર એક રાજકીય અધિકાર છે, રાજનૈતિક અધિકાર છે
અને ચૂંટણીના સમયે ભારતનો દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. પણ આ મતાધિકાર ક્યારે મળે? તો કે પુખ્ત વયે મળે. 18 વર્ષની ઉંમર પૂરી થાય એટલે નાગરિકોને મતાધિકાર મળે છે. 18 વર્ષે મતાધિકાર મળશે. પણ પહેલા મતાધિકારની વય 21 વર્ષ હતી. પણ 61મો બંધારણીય સુધારો 1989, જો આ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 21મો બંધારણીય સુધારો 1989ની અંદર આ મતાધિકારની જે વય છે એ 21 વર્ષમાંથી ઘટાડી અને 18 વર્ષ કરવામાં આવી. આ પણ એક ખૂબ મહત્વની અને આગવી વિશેષતા છે. 9 નંબર, સમવાય તંત્ર અને એકીકૃત પ્રણાલીનું મિશ્રણ. જો મિત્રો, બંધારણના પહેલા જ લેક્ચરમાં મેં તમને સ્પષ્ટતા કરી હતી કે ભાઈ સમવાય તંત્ર કોને કહેવાય અને એકીકૃત પ્રણાલી કોને કહેવાય. તો આપણે ભણ્યા હતા બંધારણની 2 પ્રણાલી હોય, એક એકીકૃત ને બીજી સમવાય તંત્ર. દેશની અંદર તમામ સત્તા કેન્દ્ર સરકાર હસ્તગત હોય તો એને કહેવાય એકીકૃત પ્રણાલી. અને એનું ઉદાહરણ આપણે ભણ્યા હતા બ્રિટન. પરંતુ રાજ્ય એના ક્ષેત્રમાં સ્વતંત્ર હોય, કેન્દ્રને એના ક્ષેત્રમાં સ્વતંત્ર હોય, અને દરેકને રાજ્ય અને કેન્દ્રને સત્તાનું વિભાજન કરવામાં આવ્યું હોય તો એને આપણે સમવાય તંત્ર કહેવાય. અને એનું ઉદાહરણ છે અમેરિકા. પણ ભારત જે દેશ છે ને એ સમવાય તંત્ર પણ છે અને એકીકૃત પણ છે. મતલબ ભારત મિશ્રિત પ્રણાલી ધરાવે છે. કઈ રીતે? તો કે ભાઈ જો આપણે આ બંધારણનો પહેલો આર્ટિકલ કે ભારત રાજ્યોનો બનેલો સંઘ છે. મતલબ અહીંયા સમવાય તંત્ર દર્શાવે છે કે રાજ્ય એના ક્ષેત્રમાં કાયદા બનાવી શકે, કેન્દ્ર એના ક્ષેત્રમાં કાયદા બનાવી શકે. સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી જે છે એના ઉદાહરણો છે. પરંતુ જ્યારે દેશમાં કટોકટી હોય અને એવા કટોકટીના સમયે કેન્દ્ર સરકાર રાજ્યની દરેક સત્તા પોતાના હાથમાં લઈ લે છે, એનો મતલબ એકીકૃત પ્રણાલીનું ઉદાહરણ છે. બંધારણનો આર્ટિકલ 249 જેની અંદર રાજ્ય યાદી ઉપર સંસદ કાયદો બનાવી શકે છે એ પણ એકીકૃત પ્રણાલીનું લક્ષણ છે. તો આમ આપણો દેશ એકીકૃત પ્રણાલી પણ ધરાવે છે અને મિશ્ર પ્રણાલી પણ ધરાવે છે. મતલબ મોટા ભાગે આપણે સમવાય તંત્ર છે, પરંતુ કટોકટી સમયે, કેવી પરિસ્થિતિ સમયે, યુદ્ધના સમયે દરેક સત્તા કેન્દ્ર સરકાર હસ્તગત ચાલી જાય છે, એનો મતલબ એકીકૃત પ્રણાલી. તો આ પણ એક બંધારણની ખૂબ મહત્વની વિશેષતા છે. 10 નંબર ઉપર પ્રજાસત્તાક રાજ્યનો ઉદ્દેશ્ય. પહેલા તો પ્રજાસત્તાક કોને કહેવાય? લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન એને આપણે પ્રજાસત્તાક કહીએ છીએ. અને આપણો દેશ, ભારત દેશ પ્રજાસત્તાક છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નેતાઓને ચૂંટી અને સંસદમાં મોકલે છે અને એ જ સંસદ દેશ માટે સારા સારા નિર્ણયો કરે છે, કાયદાઓ કરે છે. તો અહીંયા પ્રજાનું શાસન છે, કોઈ એક વ્યક્તિનું શાસન નથી, લોકોનું શાસન છે. માટે પ્રજાસત્તાક રાષ્ટ્ર છે આપણું. અને તમને ખ્યાલ હોય કે બંધારણનો અમલ 26મી જાન્યુઆરી 1950ના રોજ થયો અને એ 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ, કારણ ત્યાંથી પ્રજાનું રાજ્ય શરૂ થયું, લોકોનું શાસન શરૂ થયું. તો અહીંયા પ્રજાસત્તાક રાષ્ટ્રનો ઉદ્દેશ્ય આપણને જોવા મળે છે. અને એના પછી આગળ આવશે 11મી વિશેષતા, બિન સાંપ્રદાયિકતા.
બિન સાંપ્રદાયિકતા મતલબ દેશ છે એનો કોઈ ધર્મ નથી. ભારતની અંદર દરેક લોકો પોતાની પસંદગીનો ધર્મ પાળી શકે છે. દરેક ધર્મ ભારતમાં પાળવાની છૂટ છે અને દરેક ધર્મનો ભારતની અંદર આદર કરવામાં આવે છે. એ આ શબ્દ સૂચન કરે છે કે ભારત કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક દેશ છે. અને આજના પરિસ્થિતિની અંદર સાહેબ આ શબ્દનું મહત્વ ઘણું વધી ગયું છે. કારણ કે જ્યાં ને ત્યાં તમને ખ્યાલ હશે કે આજે ધર્મ જે છે એના નામ ઉપર રાજનીતિઓ શરૂ થઈ છે. તો આપણે બધાએ યાદ રાખવું જોઈએ કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. આ એનું એક મહત્વની વિશેષતા છે, મહત્વનું લક્ષણ છે, એ તમે યાદ રાખજો. અને એના પછી આગળ આવશે 12 નંબર, સંસદીય શાસન પ્રણાલી. દેશની અંદર સંસદીય શાસન પ્રણાલી છે. કેન્દ્ર સરકાર સંસદને જવાબદાર છે, જ્યારે રાજ્ય સરકાર વિધાન મંડળને જવાબદાર છે. કારણ દેશની અંદર આપણે સંસદીય પ્રણાલી દાખલ કરી છે કે દેશના મહત્વના નિર્ણયો સંસદની અંદર પારિત કરવા પડે. સરકાર પોતાની રીતે કોઈ નિર્ણય જાહેર કરી શકતી નથી. કોઈ કાયદો બનાવવો હોય, કોઈ નીતિ બનાવવી હોય તો એને સંસદમાંથી પસાર કરવી પડે. કારણ સંસદની અંદર દરેક પ્રાંતમાંથી લોકોનું પ્રતિનિધિત્વ કરતા લોકો બેઠા છે અને એની અંદર પસાર કરો એનો મતલબ કે દેશને માન્ય છે. તો આવી એક સંસદીય પ્રણાલી આપણા દેશમાં જોવા મળે છે. કેન્દ્ર સરકાર કોને જવાબદાર? સંસદને. અને રાજ્ય સરકાર વિધાન મંડળને જવાબદાર છે. જ્યારે આપણે મંત્રી પરિષદ ભણતા હોય ત્યારે પણ એમાં એક પોઈન્ટ આવે છે કે મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. તો આ પણ તમારે યાદ રાખવાનું એક બંધારણની મહત્વની વિશેષતા સંસદીય પ્રણાલી. તો અહીંયા આપણે 12 જેટલી મહત્વની વિશેષતાઓ ભણ્યા. પહેલી જ વિશેષતા, વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ એટલે ભારત. બીજી વિશેષતા, જડ અથવા પરિવર્તનશીલ બંધારણ. અને એના 2 આપણે સમાનાર્થી શબ્દો જોયા, નમ્યતા, અનમ્યતા, કઠોર અને લચીલું. ત્રીજી વિશેષતા, સ્વતંત્ર ન્યાયતંત્ર. ચોથી વિશેષતા, મૂળભૂત અધિકારો. પાંચમી વિશેષતા, મૂળભૂત ફરજો. છઠ્ઠી વિશેષતા, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. સાતમી વિશેષતા, એકલ નાગરિકતા. આઠમી વિશેષતા, પુખ્ત વયે મતાધિકાર. નવમી વિશેષતા, સમવાય તંત્ર અને એકીકૃત પ્રણાલીનું મિશ્રણ. અને 10મી વિશેષતા, પ્રજાસત્તાક રાજ્યનો ઉદ્દેશ્ય. 11મી વિશેષતા, બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર. અને 12મી વિશેષતા, સંસદીય શાસન પ્રણાલી. તો આ બધી વિશેષતાઓ મગજની અંદર રાખવાની કે એક્ઝામની અંદર ક્યાંક પૂછાય તો આપણો પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. તો આ જ રીતે સાહેબ એક પોઈન્ટ બંધારણનો સરળતાથી આપણે સમજવો છે. અને સાહેબ ગેરંટી છે કે બંધારણના વિડીયો આપણે જે મૂકશું એ તમે જોશો તો આવતી પરીક્ષામાં બંધારણનો માર્ક નહીં કપાય એની જવાબદારી મારી છે. પણ સંપૂર્ણ વિડીયો તમારે એકાગ્રચિત્તથી જોવાનો અને એના ઉપર મનન કરવાનું. તો એનું ધાર્યું પરિણામ આપવાની જવાબદારી સાહેબ મારી છે. સાહેબ તમને એક જ ઉદાહરણ આપું. ગઈ બિન સચિવાલયની એક્ઝામ, એની અંદર 49 માર્કનું ઇતિહાસ અને બંધારણ અને પંચાયતી રાજ મેં ભણાવેલું છે. એમાંથી બેઠું પૂછાણું છે. તો તમે એટલો વિચાર કરી લો. અત્યારે તો આપણે એના કરતાં ડીપમાં જઈએ છીએ. તો હવે એક્ઝામમાં તમારો પ્રશ્ન છૂટે કે હારેય નહીં છૂટે. તો વિદ્યાર્થી મિત્રો, વધારેમાં વધારે તમે ચેનલને અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો, એને લાભ મળે. તો ફરી વખત બંધારણના એક નવા વિડીયો સાથે મળશું. જય હિન્દ,
જય ભારત.